કેવા સુંદર બારહો, કેવો મકાન બનાવેલા, આખા મકાનમાં ફેરવી ફેરવી અને પાર્વતીજીના મકાન બનાવ્યા. આજે મહિલામાં કેવી રીત હોય છે કે એક રકેબી લાવી હોય તો ગરનામાં બધાને ભેગા કરી અને પાછળ ખોટની ચા મેલી અને કે આવી રકેબી તો લક્ષ્મીજી આપણે મકાન બનાવેલા વિષ્ણુ ભગવાને એટલે પાર્વતીને, પણ પાર્વતીને ખેદ થયો કે ખરેખર અમે કોઈ ન એ જોઈ અને પોતે પાછો કૈલાસ વધાર્યા. એટલે ભગવાનને કીધું કે પ્રભુ, લક્ષ્મીજીએ કીધું કે છોકરા તો તમારે છે, તો પછી તમારો કોઈ ઘર બાર કરવાનું નહીં, એટલે હવે આપણે આ પ્રસ્તાવ કરતો મૂકું છું. બોલો આપણે શું કરશું? એને ભોળાનાથે કીધું કે આજ દાડા સુધી કોઈ દાડો ઘરની બાબતની કોઈ વાત મારા પાસે આવી નથી, પણ આજ વિષ્ણુ ભગવાનના ઘેર તમે જાઓ અને આ વાત હવે એક કામ કરો, જેવા સોનાના કમાડ, જેવા સોનાના મકાન, કે તમે એક કામ કરો, હવે હું ભભૂતિ આલું થોડી, તમે વિષ્ણુ ભગવાનને કહેજો કે ભોળાનાથે કીધું છે કે આ પ્રભુના તોલમાં તમે સોનું આપો. 250-300 ગ્રામ જેટલો વજન આવ્યો એટલે પાર્વતીનું કેવું બસ આટલી કે આટલી તો લઈ જાઓ, પણ આપણે પૈસા કરશે ભોળાના અને પછી આપણે મકાન બનાવીએ. આ ભભૂતિ લઈ અને જયારે વિષ્ણુ ભગવાન પાસે ગયા, વિષ્ણુ ભગવાનને વાત કરી, ભોળાનાથે કીધું છે કે આ ભભૂતના પ્રમાણે મને સોનું આપો. હા તો કે આપો. કંપેણ મૂકી, એક બાજુ ભભૂત મૂકી અને એક બાજુ સોનાના ઢગલે ઢગલા કરવા માંડ્યા, પણ ભભૂત વાળું પલ્લું ઊંચું ન થયું. સોનાના ગાડી ગાડા હેડવા માંડ્યા. પાર્વતી આગળ, કેડી ગાડા હોનાના પાછળ, અને હોનાનો ઢગલો કર્યો. એટલે ભગવાન ભોળાનાથે કીધું કે હવે શિવી ટીકાની શું જરૂર છે? હવે તો હોનાનું જ આપણે બનાવીએ તો શું હતું? સોનાનું મકાન જયારે બનાવ્યું એટલે એમને કીધું કે પાર્વતી, હવે વાસ્તુ કરવા માટે આપણે બ્રાહ્મણને બોલાવવું. ત્યારે વિશ્વની અંદર જો મહાનમાં મહાન પંડિત હોય તે રાવણ હતો. એ રાવણને ક્યાં બોલાયો કે ગોર મહારાજ, અમારા ઘરમાં પ્રવેશ કરો છો, તમે વાસ્તુ પૂજન કરો. વાસ્તુ પૂજન થઈ ગયું એટલે પાર્વતીને ફરી મળ્યા, એમને કીધું કે જો હવે ગોર મહારાજને આપણે હોવા, તો કે ગોર મહારાજને આવવા તો એ માંગી આપો, પછી કે તમે જેની બબાલ કરશો તો નહીં મેળવો. કેમ મારી દીધું, કેમ મોં કરી, કેમ મોં કરી, ના કે હું નહીં કહું, તમે એ માગે એને રાજી કરી. ગોર મહારાજને કીધું, બોલો મહારાજ તમને શું દક્ષિણામાં આપો? બાપજી કે હવે દક્ષિણા તો મારી ભારે, પણ આવું મકાન મને. એટલે ભોળાનાથે કીધું તથાસ્તુ, આ મકાન તારું. પાર્વતી એમ કે હા હેડો આપણે કે છો કે કેટલા કે ચમ, તો કે તમે કીધું હતું કે એ માગે આવી હતી, મેં ઘરમાંથી આવી ગઈ. પણ પાર્વતીએ હેઠે હેઠે કીધું કે મહારાજ, અમે નેટ કરી બનાવીશું અને તમે માગણી કરી લઈ લીધું, પણ શું લીધું? એક દાડો સોનાનું મકાન જો કદાચ ભડકે ન બાળું તો મારું નામ પાર્વતી હોય. સીતા માતાને જવું પડ્યું અને સોનાની લંકા એક દાડો ભડકે. એટલે ભોળાનાથનું આવું કામ છે.
એક કથા ચાલતી એટલે ભાઈએ કીધું કે તમે રજા આવો તો હું કથામાં જાઉં. તો કે રજા છે જા કથા કેવી તો શું વસ્તુ છે જા. ભાઈ કથામાંથી હજારો માણસ એક બાજુ જમાઈ મંડપ વધેલા. આ તો ફરી ઘેરાઈ એટલે એના ઘરધણીએ પૂછ્યું કે કથામાં જઈને આવે મહારાજ શું કહેતા હતા? પણ કે જેટલા મોઢવા લોબા વધેલા પણ કેમ હું મોઢવાનું નહીં કહેતો? મહારાજ કથામાં શું કહેતા હતા? પણ કે કેવું ખાવાનું કેટલી થાળીઓ અરે વસ્તી વસ્તી છે પણ કે હું એ નહીં કહેતી. હું કહેતો પણ હું એમ પૂછું કે કથામાં શું કીધું? પણ કે આટલી વસ્તીમાં જો સંભળાય તો કે તું બાર બાર જ ફરી તું કથામાં તું બાર બાર ફરી કે જે કોઈ બોલો સદગુરુ મહારાજ કી